આઠમું પગાર પંચ અને બજેટ 2026 એચઆરએને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. આઠમા પગાર પંચમાં ઓછામાં ઓછો ₹58,500 જેટલો પગાર થશે તેવી માહિતી મળી રહી છે અને સરકારી કર્મચારીઓ માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર સાબિત થવાના છે. વિગતવાર માહિતી જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આઠમા પગાર પંચમાં ઓછામાં ઓછો 58,500 પગાર થવા જઈ રહ્યો છે. 8th પે કમિશન, આઠમા પગાર પંચ, આઠમા સીપીસી માટેની તૈયારીઓ હવે ઔપચારિક રીતે તીવ્ર બની ગઈ છે, એટલે કે પૂરજોશમાં ચાલી રહી છે. સરકારી કર્મચારીઓની સર્વોચ્ચ પ્રતિનિધિ સંસ્થા નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી NCJCM સ્ટાફ સાઇટ એ તેના મેમોરેન્ડમનો મુસદ્દો તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 25 ફેબ્રુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં ડ્રાફ્ટિંગ કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે, જેમાં આ બેઠકમાં નક્કી કરવામાં આવશે કે આઠમા પગાર પંચને રજૂ કરવાના પ્રસ્તાવો કેવી રીતે ઘડવામાં આવશે. નોંધપાત્ર રીતે સમિતિના સભ્યોને 25 ફેબ્રુઆરી પછી લગભગ એક અઠવાડિયા સુધી દિલ્હીમાં રહેવા માટે કહેવામાં પણ આવ્યું છે, જેથી દરેક મુદ્દા પર વિગતવાર ચર્ચા કરી શકાય. તો મિત્રો, વિગતો શું છે? NCJCM સ્ટાફ સાઇટ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સરકાર સાથે વાટાઘાટો કરવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. આ સંગઠન દરેક પગાર પંચ સમક્ષ કર્મચારીઓની સંયુક્ત માંગણીઓ રજૂ કરે છે. પગાર, ભથ્થા, પેન્શન, પ્રમોશન અને સેવા શરતો જેવા તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ આ મેમોરેન્ડમનો ભાગ છે. આ વખતે આઠમા પગાર પંચ માટે કમિશનનું કાર્યાલય જનપથ સ્થિત ચંદ્રલોક બિલ્ડિંગમાં ફાળવવામાં આવ્યું છે. ડ્રાફ્ટિંગ કમિટી ફિરોઝા શાહ રોડ પરની ઓફિસમાં મળશે, જ્યાં લઘુત્તમ વેતન, પગાર માળખું, ઇન્ક્રીમેન્ટ, ભથ્થા અને પેન્શન સંબંધિત દરખાસ્તોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. પગાર કેટલો વધી શકે છે? તો આ સમગ્ર કવાયતમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો ફિટમેટ ફેક્ટર છે. ફિટમેટ ફેક્ટર એ સંખ્યા છે જેના દ્વારા નવો પગાર નક્કી કરવા માટે હાલના મૂળભૂત પગારનો ગુણાકાર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, વર્તમાન લઘુત્તમ મૂળભૂત પગાર ₹18,000 છે. જો ફિટમેટ ફેક્ટર 2.0 છે તો પગાર ₹36,000 હશે. જો તે 3.0 છે તો તે ₹54,000 પગાર જોવા મળશે, અને જો તે 3.25 છે તો તે ₹58,500ની આસપાસ પહોંચી શકે છે. પરંતુ ધારણા ફિટમેટ ફેક્ટરની જે ધારણા છે તે 3.0 થી 3.25 રહેવાની શક્યતાઓ વધારે જોવા મળી રહી છે. સાતમા પગાર પંચમાં 2.57ના ફિટમેટ ફેક્ટરથી લઘુત્તમ પગાર ₹7,000થી વધારીને ₹18,000 થયો હતો. તેથી આ વખતે પણ કર્મચારીઓ આ સંખ્યા પર નજર રાખી રહ્યા છે. જોકે એક્સપર્ટે અને બ્રોકરેજ હાઉસ ઊંચા ફિટમેટ ફેક્ટર અંગે સાવધાન છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે તે 1.8 અને 2.5ની વચ્ચે પણ હોઈ શકે છે. ભૂતપૂર્વ નાણાં સચિવ SC ગર્ગે એમ પણ કહ્યું છે કે મોટો વધારો સરકારના નાણાકીય દબાણમાં વધારો કરી શકે છે. તો આ દરમિયાન ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઇઝેશન FNPOએ એક મોટું જોખમ લીધું છે અને 3.0 થી 3.25ના ફિટમેટ ફેક્ટરનું સૂચન કર્યું છે. તેઓ દલીલ કરે છે કે વિવિધ સ્તરે પગારની અસમાનતા દૂર કરવા માટે અલગ ફિટમેટ ફેક્ટર જરૂરી છે. આઠમું પગાર પંચ કર્મચારીઓની અપેક્ષાઓ અને સરકારના ખિસ્સા વચ્ચે કેવી રીતે સંતુલન બનાવે છે તે જોવું રસપ્રદ રહેશે. બીજા જે મોટા સમાચાર આવ્યા છે તે બજેટ 2026 50% HRAને લઈને આવી રહ્યા છે. બજેટ 2026 મધ્યમ વર્ગના ભાડૂતો પર સરકાર મહેરબાન થવા જઈ રહી છે. HRAના નિયમોમાં મોટો ફેરફાર થઈ શકે છે તેવી માહિતી પણ મળી રહી છે. પગારદાર વર્ગને જાણે લોટરી લાગશે. મેટ્રો શહેરોની જેમ અન્ય શહેરોમાં પણ મળશે 50% HRAની છૂટ. ભાડાના મકાનમાં રહેતા કરોડો મધ્યમ વર્ગીય પરિવારો માટે આગામી બજેટ ખુશીઓના સમાચાર લઈને આવી શકે છે. ભારત સરકાર આ વખતે બજેટમાં એવી જોગવાઈ કરી શકે છે જેનાથી ભાડૂતોના ખિસ્સા પરનો બોજ ઓછો થશે અને તેમના ટેક્સમાં મોટી રાહત જોવા મળશે. HRA હાઉસ રેન્ટ એલાઉન્સના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. નોકરિયાત વર્ગ માટે ટેક્સ બચાવવાનું સૌથી મોટું સાધન HRA છે. હાલમાં મેટ્રો શહેરો દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈમાં રહેતા લોકો પગારના 50% સુધી HRA ક્લેમ કરી શકે છે, જ્યારે નોન મેટ્રો શહેરો માટે આ મર્યાદા 40% છે.
નવી અપેક્ષા બેંગલુરુ, હૈદરાબાદ અને અમદાવાદ જેવા શહેરોમાં પણ ઘરના ભાડા આસમાને પહોંચ્યા છે. સરકાર આ શહેરોને પણ મેટ્રો કેટેગરીમાં લાવીને 50% HRA ની છૂટ આપી શકે છે. આનાથી ટેક્સમાં સીધો મોટો ફાયદો થઈ શકે છે. સેક્શન 80GG હેઠળ કપાતની મર્યાદામાં પણ વધારો થશે. જે લોકો નોકરિયાત નથી અથવા જેમને કંપની તરફથી HRA મળતું નથી તેઓ ઇન્કમ ટેક્સની કલમ 80GG હેઠળ ભાડા પર ટેક્સમાં છૂટ મેળવે છે. વર્તમાન પરિસ્થિતિ હાલમાં આ મર્યાદા માત્ર ₹5,000 પ્રતિ માસ, વાર્ષિક ₹60,000 છે. આજના જમાનામાં ₹5,000માં સારું ઘર મળવું મુશ્કેલ છે. સરકારનો પ્લાન જાણીએ તો બજેટમાં આ મર્યાદા વધારીને ₹10,000 થી ₹15,000 પ્રતિ માસ કરવામાં આવે તેવી શક્યતા છે. આ પગલું ફ્રીલાન્સર અને નાના વેપારીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે તેવું જોવા મળી રહ્યું છે. વધુમાં મોડેલ ટેનન્સી એક્ટનું કડક અમલીકરણ જોવા મળ્યું છે. સરકાર ભાડૂતો અને મકાન માલિકો વચ્ચેના વિવાદો ઘટાડવા માટે મોડેલ ટેનન્સી એક્ટને વધુ પ્રોત્સાહન આપી શકે છે. સુરક્ષા થાપણ સિક્યુરિટી ડિપોઝિટ આ એક્ટ હેઠળ મકાન માલિક રહેણાંક મકાન માટે વધુમાં વધુ 2 મહિનાનું ભાડું જ સિક્યુરિટી ડિપોઝિટ તરીકે માંગી શકે છે. બજેટમાં રાજ્યોને આ કાયદો કડક રીતે લાગુ કરવા માટે પ્રોત્સાહન અપાઈ શકે છે. સસ્તું ભાડાનું આવાસ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સ ERHC PM આવાસ યોજના હેઠળ સરકાર મોટા શહેરોમાં પ્રવાસી મજૂરો અને શહેરી ગરીબો માટે સસ્તા ભાડાના મકાનો બનાવવાની યોજના પર ભાર મૂકી રહી છે. સરકાર ખાનગી બિલ્ડરોને ટેક્સમાં છૂટ આપી શકે છે જેથી તેઓ રેન્ટલ પ્રોપર્ટી વધુ બનાવે. જો બજારમાં ભાડાના મકાનોની સંખ્યા વધશે તો કુદરતી રીતે ભાડાના દરોમાં ઘટાડો કે સ્થિરતા આવશે તેવું જોવા મળી રહ્યું છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં સંભવિત વધારો, નવી ટેક્સ વ્યવસ્થા, ન્યૂ ટેક્સ રિજીમ ને વધુ આકર્ષક બનાવવા માટે સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારી શકે છે. જો આ મર્યાદા વધશે તો ભાડાના મકાનમાં રહેતા લોકો પાસે ખર્ચ કરવા માટે વધુ ડિસ્પોઝેબલ ઇન્કમ બચશે તેવું જોવા મળી રહ્યું છે. વધતી જતી મોંઘવારી અને શહેરોમાં ઘરના ઊંચા ભાડાને જોતા સરકાર મધ્યમ વર્ગને સાચવી લેવાના મૂડમાં પણ જોવા મળી રહ્યા છે. જો HRAના નિયમોમાં ફેરફાર અને 80GGની મર્યાદા વધે છે તો ભાડૂતો માટે આ બજેટ ખરેખર એક મોટી ભેટ સાબિત થવા જશે તેવું જોવા મળી રહ્યું છે. આજના વિડીયોમાં આપણે એ જોયું બજેટ 2026 મધ્યમ વર્ગના ભાડૂતો પર સરકાર મહેરબાન થઈ છે તે વિષય પર. HRAના નિયમોમાં પણ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે તે વિષય પર આપણે જોયું. અને બીજું 8મા પગાર પંચ જેમાં ઓછામાં ઓછો 58,500 જેટલો પગાર થશે તેને લગતી માહિતી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે જે આ માહિતી હતી તે પણ આપણે વિગતવાર જોઈ. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુને વધુ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.